એ હાલો કરીએ ને હવે એક ટાણું ભરીને ફૂલ ભાણું, હવે કરશું ને રાતનું વાળું ભરીને ફૂલ ભાણું, હાલો કરીએ ને હવે એક ટાણું ભરીને ફૂલ ભાણું. હે તમે હું કેમ જમવા મળ્યા? તમારે કે એકટાણું છે? પણ ખાવાનું જ બાકી છે ને મારે તે બેસી જાવ ને હારો. અને આ બધું આમ તું જોતો ખરી, ઢોકળા, દાળ ભાત, બબ્બે જાતના શાક, રોટલો, રોટલી અને આ દૂધ, આટલું બધું ખાવાનું તો એકટાણું છે. તો પણ હું તો એમ કહું ને, તું રોજ એકટાણા કર તું તારે. આવું બધું ખાવા તો મળે હારું હારું. અને આ દૂધ પહેલી વાર ખાઈશ હું, નકર ખાટી સાસ સિવાય કાંઈ નથી ખાધું. આ હું ઢેલો ફેંકડો બેટો 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 આ હું લઈને આવ્યો? આવડો મોટો મીંદડો ખેંચ લેવો? ક્યાં નીંદડો છે? બેટું છે બેટો. એ બિટ્ટુ એ હું બીજી ભાતનું જનાવર છે? બીજી ભાતનું નહીં, કૂતરો છે. જો તો ખરા. એલા, આગો રાખ, બીક લાગે મને. બીવાર ન હોય. આ પણ આવડો મોટો કૂતરો ક્યાંથી લઈને આવ્યો? તમારે ત્યાં જવું, હું લઈને આવ્યો ને કૂતરો. બેટો ઓહો, આમ જો તો ખરો. તમે દૂધ લઈને બેઠા, સારું કીધું. લ્યો, બેટું પાવાનું જ છે. બિટ્ટુને ક્યાંથી પાવાનું? અમારે ખાવાનું છે. આ તો પહેલી વાર દૂધ ખાઈ છે કે પાછો કે બિટ્ટુને પાવાનું છે. તમારે ન ખાવું ભાઈ, લાવો ને. બેટો ઉપર આ, દૂધ પીવાનું છે. ભલે પીવા દે તો પીવા દે. બેટો હા, જોઈ મને એમ કરે. એ તમે ના પાડે એટલે દૂધ પીવાની. પીવરાય ગગા પીવરાય આપણે. બેટો લે. ના ના પાતા. બેટો બિટ્ટુ તો બિટ્ટુ, આલે દૂધ પી લે, દૂધ પી લે. તો હવે કેમ? બેટો એ જો કેમ કરે? બેટો સોજા કરડી જાય નહીં, નકર કેટલા ઇન્જેક્શન લેવા પડશે. નો કાઢે. પા લાવ્યો ક્યાંથી? તો કે તમારે ત્યાં જવું, હું લાવ્યો ને તો પણ હું કેમ લાવ્યો? રમાડવા. પાછો રમાડવા? આપણા ત્રણનું તો માઇન્ડ પૂરું થાય, જેમાં તું આને લઈને આવ્યો, પછી આને હું ખવડાવશું? આ દૂધ ને એવું છે ઈ? તો પછી તારા ભાગનું દૂધ પાઈ દેજે આને. મારા ભાગનું હું કેમ પાવ? હવે એક તો ત્રણનું માઇન્ડ પૂરું થતું હતું ને એમાં બીટું લઈને આવ્યો. લ્યો આ છે ને, આને ત્યાંથી કાઢવો હશે. હે કાકા, તને તારું ઘર નથી સાંભળતું? તારા બા ને બાપા ને બધા યાદ નથી આવતા? આવે ને તો ત્યાં થોડાક દી આંટો મારવા હોય તો મારી જા. બકરો કુમાર ફોન લાવો, હું મારા બાપાને ને એને ફોન કરું. એ અહીંયા થોડાક દી રહેવા આવે. ના રે ના, આપણે તું રહેતો તાર કાંઈ નથી ફોન કરો. હા, બકરો કુમાર એક ઢોકળો આપો ને, મારે ખાવું. બીટું નહીં રહેવાનું. બીટું દૂધ પીવાનું, હું ખાવ. પણ તારે એકટાણું નથી? હા તો એકટાણું કઈ એમ કટક બટક ન કરવાનું હોય. એક આરે આમ શાંતિથી બેહીને ખાવાનું હોય. પેલા છે ને તો ઘડીક બીટું ને રમાય, દૂધ પાવું તો દૂધ પા, પછી છે ને નિરાજથી ખાય છે. બેટો લે દૂધ. તું તો ખાવા માંડ હવે, નકર આમાં કાંઈક ખાઈ જાય ને બીટું તો આપણે ભૂખ્યા રહીશું. તો પણ ગગાને એકટાણું બાકી છે. તો તારે એકટાણું નહીં કરવું, તારા ભાગનું છે ને બધું બીટું ખવડાવી દે. બેટો રોટલી ખાવી? એમ નો આમ કાનમાં જઈને કેતો, કાનમાં જઈને કેતો. બેટો બેટો તાર મોઢું સાટી ગયું. હા તું સાટી જાય ને મોઢું એટલે હાટું વળી જાય. સાટી જા. તું એને મોઢું સાટી જાય એટલે હાટું વળી જાય. બેટો જો એમ કે તું મારું મોઢું સાટી જાય એમ કે, તું એને મોઢું સાટી જાય એમ કે. એ તમે બોલો આગલે. આજે હું નહીં બોલું. જો બેટો હે તમારે ગગાની બીટવા રમત કરવાની છે કે ખાવાનું છે? મને ભૂખ લાગી છે હો, મારે એકટાણું છે. હા તો તું તાર ખાઈ લે ને, તું ખાઈ લે. કાં ગગા? મસ્કા આ કૂતરું ક્યાંથી લઈ આવ્યો? 11,000 નું લાવ્યો. 11,000 નું લાવ્યો તું? પણ 11,000 નું આવું ખવર્યું કૂતરું લવાય? આ કહ્યું નથી હો. હો ખવર્યું ઘોળ્યું રહ્યું તે 11,000 કાઢ્યા ક્યાંથી ઈ કે? એક ભાઈ આપણા ગામમાં કૂતરા વેચે આવ્યો છે ને, એના આગળથી લઈ લીધું ને. પૈસા ક્યાંથી આપ્યા તે? ઈ જ મેં તમારા બેન નામ દઈ દીધું. હું કહું ગજુભાઈ ને ગોકુળભાઈ આગળ લઈ લેજો, હું એનો ભાઈ છું. ગોકુળભાઈ આ રિક્ષા વેસાવશે હો આપડી. આ સમજે છે પાછું ભાષા કાંઈ? હા ઈ તો સમજી જાય, મારા બે દી રહે ને ત્યાં. હાલા તાન કેમ કરતો? કોણ દે એ કોણ દે તો 11,000 માં મોંઘું ન પડે હો. આપે છે કોણ જતો? ઈ કોણ થોડો આપે? તો બધા કે કોણ આપે એમ? કોણ નહીં, આમ કરવે એટલે કોલ આપે. જો આમ. હું હવે તો મસ્કા પાછું દે ભાઈ, આવું નથી જોતું હવે. હા મારે રાખવાનું છે. હવે કાંઈ અરે રેત રાખું, તું એક તો છો, કેટલા ને પછી હાસવા દઈ જા. હું નહીં દેવા જાઉં. જો તો કેવું મારા ઘર રહી. તમારા ઘર આવે છે? તારે આગળ નો આવે, હું અમારે આગળ નો આવે. તારે આગળ તું થાકી જાય અને હાસવી ને. હું ન થાકું કા. ગજુભાઈ અને કેવા કઈ કેવા મૂક્યા હો.
તું મૂક્યાય ને ભાઈ હવે આ નો પોહાય આપણને જાણે ભાઈ હવે હું નહીં મૂકવા જાઉં. આમ જોવો ગજુભાઈ એક ફેરો તક આ કૂતરાટું તમારે મારવા પડશે પાછો બસ કાંઈ આપણું પોહાણ નથી થતું અને તું આ કૂતરું લઈ આવ્યો કેમ પોહાણ કરશું મારા ભાગનું અડધું છે ને હું આને ખબર દઈશ બસ. તો તું આવડો છે ને થોડાક નીચે વયા જાય તો હાથ ટૂંકી થઈ જાય તારી તે મારી ભલે થાય પાણી હું વાટ વધારી દઈશ. અને હું છું મચકા તે હું હવારમાં ખાધું તું તમે ખાધું એ મેં ખાધું. ગજુભાઈ કયો ને આને કાંઈક હવે આ માર માગે હો મારા હાથમાં આવે એમ જ કા આનું નામ શું છે ગોલ્ડન રાખ્યું. ગોલ્ડન ગોલ્ડન એટલે તો હોનું થાય તેની સાંભળીનો રંગ જેવો તો હોના જેવો તો છે. આ વયા છે ને એટલે એના બચ્ચાના 11,000 રૂપિયા આવશે. તો તારું ડોહું આનું કાંઈ નું આવે કૂતરો છે જોતો ખરી આ થોડો વિહાય 11 રૂપિયા નું આવે આના તું જવા દે ભાઈ જવા દે આલન જવા દે ગોલ્ડન તાર જાવું છે જાવું જો ના પાડે ઈ. હવે ગજુભાઈ બોલા આપણે કને ઉઘરાણી આવશે તો આપણે શું કહેશું એ મસ્કા તું રિક્ષા બીક્ષા બધું તું ઘર બર વેસાવી તું ભાઈ જવા દે ને આવા ધંધા તને ક્યાંથી ખુજ્યા જાવું છે ગોલ્ડન તારે એમ ન જાય એને પકડીને મૂક્યાય પાછો તો તમે મૂક્યા જાવ મારથી તો જીવ નહીં આલે આને મૂકવા જતા. ઓહો હો એ મસ્કા તું તો જો કેટલો પ્રેમી ભાઈ માણસ થઈ ગયો હે ગોલ્ડન તો આ કૂતરું પાછું મૂક્યા ઈ અમને પોહાતી વાત નથી જાવી જાતો તો જાય છે ઈ. એને હવે મારે ગમી ગયું એટલે ઈ નહીં જાય. તે હું ખવડાવ્યું એને દૂધ ને બિસ્કિટ. એ એવું તારે તો અમે ક્યારેક ખાવી અને તું એટલું બધું ખવડાવી દે અને દૂધ ને બિસ્કિટ ઓલી રિક્ષામાં ઓલું છે ને પૈસા બાંધવાનું ઓલું આવે ને જોડી એમાંથી 5 રૂપિયા કાઢી લીધા. જોડીમાંથી કાઢી લીધા જોયું ગજુભાઈ આને કયો કઈક સમજાવો આપણને ભૂખ ભેગા કરશે આ ગોલ્ડન તને ભૂખ લાગી તાર ખાવું છે અમે આપણે ખાવા જઈએ હો. તાર રમવું છે અમે આપણે રમશો તઈ રે. કોણ તઈને રમવા જવી ગોલ્ડન તમી ને હું હવે તારે જવું હોય તો જા ગોલ્ડન ને રમવા ઓલા બકુલભાઈ ને ગગો ની બધા નવર્યા છે એને રમવા હોય જા સારે રમજો જા ભાઈ જા તું અને મારે જવું રિક્ષા હાંકવા હો મારે આવો ટાઈમ જ નથી ગોલ્ડન જાવું ને આપણે હાલો જાવી હું જાવ આને લઈ. હવે હું જાવ સાની મુની નો બે ને ગોલ્ડન આ ગાંડો નો થઈ જાય કે ગોલ્ડન કરીને ગોલ્ડન એ ગોલ્ડન હે મસ્કા મારી વાત સાંભળ તો આ ગોલ્ડન નો ટાંટિયો ઘરમાં પડ્યો ને તારો ટાંટિયો હાજો નહીં રહ્યો એટલું યાદ રાખજે ગોલ્ડન એ ગોલ્ડન ગોલ્ડન હું કરે કજુભાઈ લાવો ને ખાડો ધોકો બે મૂકું ને હમણાં ગોલ્ડન ને જાય ઘરેડા ઘાસ તો પણ હું દો છો ગગા મારું બીટું લઈ ગયો અને આ ખવરી કૂતરું મને આપી દીધું. હું ગગો બીટું લઈ ગયો તો તારી પાસે હાથ નહોતા પરાણે લઈ ગઈ. હું પરાણે લઈ ગયો તને ખબર છે ઈ કેટલું મોંઘું હતું કાંઈ કરી એકો છો નહીં તું જ્યારે જો ત્યારે નકો રોતો જો. હવે આને ક્યાં હાચવવું આપણે મોટું રાફડા જેવું લઈને આવ્યો ગગો પાસેથી તું બીટું નથી હાચવી શકતો સમજો કે મારે બીટું રમાડવું તું આમ નમ ખોટમાં લાવી દઈશ. હાલે લે આને છૂટું કર આપણે ગગા પાસેથી બીટું લઈ આવીએ. હવે મૂક ને આગળ ગગા આવું છે ને આવું રૂંસડા વાળું ને એવું આપણે ન રાખવાનું હોય. આ બધા બંગલા વાળા પૈસા વાળા ની હોય ને ઈ આવું બીટું રાખે. આપણે છે ને ઓલું આમ રખડતું હોય ને દેશી ઈ આને પટ્ટા બાંધીને આમ રાખવાનું હોય. વજુ ગીટું જો ઈ ખાઈ લે અને આ બીટું દૂધ સિવાય ખાહે નહીં પછી આપડી સા બંધ રહેશે. અને આને પછી તું ક્યાં રાખીશ તું તો નિશાળે વહી જા. હું નિશાળે હારી લઈને જાય હવે નિશાળે હારે લઈને જાય તો સાહેબ મારશે ને બીટું થોડા ક્લાસમાં બેવા દે આને થોડું ભણવાનું છે. આવો ગગા નિશાળ ન લઈ જવાનું હોય હો. અને બાંધતો જાય તો આખો દી હું પછી અમારે બીટું ફરવા લઈને જવાનું બીટું હગાડે જ રહેવાનું. લેજો હા આમ તો તમે નવરાજ છો ને બીજું ક્યાં કઈ તમારું કામ છે બીટું હાચવજો. પછી રાત્રે ક્યાં હું હે તમારે ભેગું હોય છે હવે ઓય બાપા વાય બાપા કરે પાછો તાર ભેગું હોરાઈ જાય છે નકર મચાય બહાર બેઠું જા. ના ના એમ તો મારે ભેગું હોરાય દઈશ રાતે આ પછી રાતનું આખી રાત ભેહા કરશે તમારે જેમ થોડો ઊંઘમાં બોલે તો હોઈ જાય શાંતિથી બેટો હાલે સેવા પણ આમ તો બસ બેટો હવે નહીં ખીજાય સમજે એ બધું હે હા તો હંતાઈ ગયું પેલા હે ગગા આ બીટું લાવ્યો હું કામ તું દીદી રમાડવા લાવ્યો હું બેટુનો થોડાક દી રહેશે ને મારે રે ત્યાં બેટું હું જે બોલું ને એ સમજી જશે જે બેટું બોલે ને એવું સમજી જશે આ છે ને થોડાક દીમાં બીટ્ટું છે ને ઈ આની ભાષા સમજશે અને આ બીટ્ટુની ભાષા સમજશે પછી થોડાક દીમાં ગગવાય છે આમ બીટ્ટુ જેમ હાલતો થઈ જશે. હવે ના ના એવું થોડો શીખી જાય વાતું કરો છો
મારે 2 પગ છે હો બકલુમાં. બકલુમાં તમે દૂધની ના પાડે ને એટલે રિહાઈ ગઈ. હવે મારથી રેહાઈ ગયું, તું બનાવી લે લે. બેટો આલે દૂધ પી. બેટો આ રહ્યું આપણું બીટું. તો આ કોકનો કૂતરો આવે ને વેવન તું. ના ના પત્રીભાઈ તમારું બેટું ના, આ તો હું લાવ્યો. આપણું બીટું છે આ. તમારું છે જ નહીં પત્રીભાઈ, આ તો હું લાવ્યો બેટું. આપણું બીટું છે. પણ હવા હું મીંડો તારું બીટું હોય તો બોલાય તો બીટું હમણાં તારી પાસે વહી આવશે. હા બીટું બીટું તાર નો આવ્યું ને બેટું, હમણાં જોજો હું હાથ કરું. બેટો બેટો જો બોલ્યું ને મારું બેટું છે. એમાં ભાઈમાં હું રહી ગયું. નમસ્કાર મિત્રો, તો કેવો લાગ્યો આ અમારો વિડીયો? આવા જ અવનવા વિડીયો અમે આપને પીરસતા રહીશું. અને આ છે અમારું બીટુ પોમેરિયન ડોગ, એકદમ ભોળું અને શાંત સ્વભાવનું. તો આવા જ અવનવા વિડીયો અમે આપને પીરસતા રહીશું. તો જોતા રહો ધૈર્ય ડિજિટલ. નમસ્કાર.